નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ સેશનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરીએ એનમા પદના સૂત્રથી, બરાબર। તો એનમા પદના સૂત્રના ઉપયોગથી કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે પરીક્ષામાં, એ પ્રમાણેના મોસ્ટ આઈએમપી બધા જ એક્ઝામ્પલની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। તો સૌથી પહેલાં તો એનમા પદનું સૂત્ર જોઈ લઈએ। તો એનમા પદનું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, જ્યાં a એટલે શું છે? પ્રથમ પદ, અને d એટલે સામાન્ય તફાવત, અને n શું દર્શાવે છે? તો nમું પદ, એટલે કે ઘણી વખત સંખ્યા પૂછે તો પણ આપણે nની કિંમત શોધવાની છે, અને ક્રમ પૂછે તો પણ આપણે nની કિંમત શોધવાની છે। તો સૌથી પહેલાં એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ। તો સમાંતર શ્રેણી 2, 7, 12નું 10મું પદ શોધો। એટલે આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે। તો અહીંયા પ્રથમ પદ કયું છે? તો 2 છે। તો a બરાબર કેટલા મળશે આપણને? 2। ત્યારબાદ સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવત કઈ રીતના શોધવાનો છે? તો d બરાબર a2 માઇનસ a1, એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે આપણને શું મળશે? બીજું પદ આપણી જોડે છે 7 અને પ્રથમ પદ છે આપણી જોડે 2, તો 7 માઇનસ 2 આપણને કેટલા મળશે? 5। અને આપણને કયું પદ કીધું છે? તો 10મું પદ, એટલે કે n બરાબર 10 મૂકવાના। તો હવે એનમા પદના સૂત્રનો ઉપયોગ કરીએ તો nની જગ્યાએ 10 મૂકવાના, aની જગ્યાએ 2 અને dની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 5। તો a 10 બરાબર aની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 2 પ્લસ n બરાબર 10 માઇનસ 1 અને d બરાબર કેટલી કિંમત મળી છે આપણને સામાન્ય તફાવતની? 5। તો d બરાબર 5। હવે સાદુરૂપ આપીએ તો 2 વત્તા 10માંથી 1 જશે તો કેટલા રહેશે? 9, 9 ગુણ્યા 5। તો સાદુરૂપ આપીએ 9 વત્તા 9 પંચા 45, તો 45 ને 2 કેટલા થશે? 47। તો આપણને 10મું પદ શું મળશે? 47, એટલે કે આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ શું છે? 47। એના પછીનું એક્ઝામ્પલ જોઈએ કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? હવે આમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે કેટલા, કેટલી, કયું, કઈ એવો પ્રશ્ન પૂછાય તમને, અથવા તો એવો દાખલો પૂછાય તો તમારે હંમેશા nની કિંમત શોધવાની છે, બરાબર। હવે અહીંયા આપણને કીધું છે 3 વડે વિભાજ્ય એવી કેટલી સંખ્યાઓ હશે, અને સાથે સાથે એ શરત પણ આપી છે કે 2 અંકની કેટલી સંખ્યાઓ, એટલે એ જે સંખ્યાઓ છે એ 2 અંકની જ હોવી જોઈએ। હવે આની જગ્યાએ તમને 5 આપેલું હોય, 10 આપેલું હોય, તો હંમેશા આવા દાખલામાં તમારે એક કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે કે જે પણ સંખ્યા આપેલી હોય એનો ઘડિયો તમારે યાદ રાખવાનો છે, બરાબર। દાખલા તરીકે 3 છે તો 3નો ઘડિયો લખી દેવાનો જ્યાં સુધી આપણને આવડતો હોય ત્યાં સુધી, બરાબર। અને 2 અંકની છે તો 100થી વધારે જશે નહીં। તો શરૂઆત કરીએ, 3નો ઘડિયો લખવો છે પણ સંખ્યા કેટલા અંકની હોવી જોઈએ? 2 અંકની। તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 9 છે ત્યાં સુધી 1 અંકની સંખ્યા આવે છે। 3 ચોક 12, એટલે શરૂઆત ક્યાંથી થશે આપણી સંખ્યાઓની? તો 12થી શરૂઆત થશે। 12 પછી 3 3નો વધારો કરતા જાઓ તો આપણને શું મળશે? 15, 18, એ રીતના છેક સુધી મળશે। 100 સુધી જઈએ આપણે, તો 100થી આગળ જવાનું નથી, બરાબર। 100 તો કેટલા અંકની થઈ ગઈ? 3 અંકની। આપણે જોઈએ છે 2 અંકની, તો 100થી પહેલાંની સંખ્યા કઈ હશે? 99, અને આપણે જાણીએ છીએ કે 99ને આપણે 3 વડે ભાગી શકીએ, એટલે છેલ્લી સંખ્યા આપણને શું મળશે? 99, બરાબર। તો અહીંયા આપણને એક સમાંતર શ્રેણી મળે છે। તો પ્રથમ પદ કયું છે અહીંયા? a બરાબર 12, પછી સામાન્ય તફાવત શું થઈ જશે? d બરાબર તો a2 માઇનસ a1, એટલે 15માંથી 12 જશે તો આપણને સામાન્ય તફાવત 3 મળશે। અને અહીંયા આપણને અંતિમ પદ આપેલું છે, એટલે કે anની કિંમત આપણને આપેલી છે 99, બરાબર। હવે આપણે કિંમત કોની શોધવાની છે? nની કિંમત। કેટલા, કેટલી એવું પૂછે એટલે આપણે હંમેશા nની કિંમત શોધવાની। તો nના પદનું સૂત્ર વાપરીએ સૌથી પહેલાં, તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી। તો an બરાબર કેટલા છે? 99, a બરાબર કેટલા છે? 12, પ્લસ nની કિંમત શોધવાની છે એટલે n-1 એમના એમ, ડીની કિંમત કેટલી છે? તો 3। હવે શું કરીશું? આપણે nની કિંમત શોધવાની છે તો આ જે 12 છે એ બરાબરની આ બાજુ લાવશું, તો 99 પ્લસ છે તો શું થઈ જશે? -12, બરાબર અહીંયા જે બાકી રહ્યું એ n-1 ઇન્ટુ 3। 99માંથી 12 જશે તો કેટલા વધશે? 9માંથી 2 જાય તો 7, 9માંથી 1 જાય તો 8, તો આપણને કેટલા મળે છે? 87, બરાબર n-1 ઇન્ટુ 3। હવે શું કરવાનું છે? તમે 3ને અંદર ગુણી દો તો પણ ચાલશે, પણ આપણે શું કરીશું? 3ને ડાયરેક્ટ બરાબરની આ બાજુ લાવશું,
હવે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 3 આ બાજુ આવશે તો ક્યાં આવશે? ભાગાકારમાં. તો 87/3 બરાબર n-1. હવે 87ને આપણે 3 વડે ભાગીએ તો કેટલા વડે ભાગ ચાલશે? તો 3 દુ 6 અને 2 વસે એટલે 3 9 27. બરાબર. હું ડાયરેક્ટ કરું છું, જો તમને ના ખબર પડે તો સિમ્પલી ભાગાકાર છે તો તમે ભાગાકાર કરીને જોઈ શકો છો. બરાબર n-1. હવે -1 આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. 29 + 1 બરાબર અહીંયા n. બરાબર. તો nની કિંમત શું મળશે આપણને? n બરાબર 30. બરાબર. એટલે કે બે અંકની સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય એવી કેટલી હશે? તો આપણને મળશે 30. આ જ રીતના તમને અહીંયા કોઈ પણ સંખ્યા પૂછી હોય, 5 આપેલી હોય તો 5ના ઘડિયાથી શરૂઆત કરવાની. બરાબર. હવે અહીંયા અંકોની સંખ્યા ખાસ જોવાની છે. 2 અંકની પૂછ્યું છે, 3 અંકની પૂછ્યું છે, એ ખાસ જોવાનું છે. ત્યારબાદ જ ઘડિયો ત્યાંથી શરૂઆત કરવાનો છે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. આપણો સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને 2022માં પૂછાઈ ગયેલો છે, એટલે બેઝિકવાળાના પણ આ વખતે પૂછાઈ શકે છે. તો જોઈએ, ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે અને તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? આપણે આગળ જ દાખલામાં ચર્ચા કરીએ એમ કેટલા, કેટલી, કયું, કઈ પૂછે એટલે આપણે કોની કિંમત શોધવાની? એનની કિંમત શોધવાની. બરાબર. તો અહીંયા પ્રથમ હારમાં કેટલા ગુલાબના છોડ છે? તો 23 છે. ત્યારબાદ બીજી હારમાં કેટલા છે ગુલાબના છોડ? 21 છે. ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ. એમ કરતાં કરતાં છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. એટલે કે આપણને આ 5 જે છે એ અંતિમ પદ આપેલું છે. બરાબર. એટલે કે nમું પદ આપેલું છે. તો આપણે આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે એ શોધવાનું છે. એટલે કે સિમ્પલી આપણે nની કિંમત શોધવાની છે. બરાબર. તો સૌથી પહેલાં તો એની કિંમત કેટલી છે? તો એ બરાબર પ્રથમ પદ એટલે એ બરાબર કેટલા છે? 23. ડી બરાબર શું છે? તો a2 - a1 એટલે કે 21 - 23. તો આપણને શું મળશે? 21 - 23. તો ડીની કિંમત મળશે આપણને -2. અને અહીંયા આપણને અંતિમ પદ આપેલું છે એટલે કે L બરાબર અથવા તો an બરાબર આપણને કેટલા આપેલા છે? 5. તો nમા પદના સૂત્રમાં કિંમત મૂકીએ તો an બરાબર a + n - 1 × d. આ દરેક કિંમતો સૂત્રમાં મૂકે તો an બરાબર કેટલા છે? 5. a બરાબર કેટલા છે? તો 23 પ્લસ nની કિંમત આપણે શોધવાની છે એટલે n - 1 અને d બરાબર કેટલા? -2. હવે nને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે બાકીના જે પદો છે આપણે આ બાજુ લાવશું. તો 23 બરાબરની આ બાજુ આવે તો શું થશે? માઇનસ એટલે 5 - 23 બરાબર n - 1 × -2. 23માંથી 5 જાય તો કેટલા રહેશે આપણી જોડે? 18 રહેશે. એટલે કે -18 મોટી સંખ્યાની નિશાની. બરાબર. 23માંથી 5 જાય એટલે 18 પણ કેવા? -18. હવે આ બાજુ શું વધ્યું? તો n - 1 × -2. હવે -2ને તમે અંદર પણ ગુણી શકો છો, પણ આપણે સરળ રીતે સાદુરૂપ આપવા માટે 2ને ક્યાં લાવશું? બરાબરની આ બાજુ. હવે ગુણાકારમાં છે એટલે ક્યાં આવશે? છેદમાં અથવા તો ભાગાકારમાં. એટલે -2 છેદમાં આવશે એટલે શું થશે? -18 છેદમાં -2 બરાબર આ બાજુ કોણ વધ્યું? તો n - 1. બરાબર. હવે અહીંયા માઇનસ કેન્સલ એટલે કે પ્લસ થઈ જવાના અને 2 × 9 = 18. તો આપણને કિંમત શું મળશે? 9 બરાબર n - 1. nને સૂત્રનો કરતા બનાવો તો -1 આ બાજુ શું થશે? પ્લસ. એટલે n બરાબર શું મળશે આપણને? 9 + 1 બરાબર 10. તો અહીંયા તમારે લખી દેવાનું છે કે આ ક્યારીમાં કુલ 10 હાર હશે. તો આ રીતના તમે આ પ્રમાણે એક્ઝામ્પલ ગણી શકો છો. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, કેટલા, કયું, કઈ, કેટલું, કેટલી. બરાબર. એવો દાખલો પૂછાય એટલે તમારે હંમેશા nની કિંમત શોધવાની છે. ત્યારબાદ ચોથો એક્ઝામ્પલ જોઈએ. સમાંતર શ્રેણી 7, 13, 19 અપ ટુ 205માં પદોની સંખ્યા શોધો. તો આમાં પણ આપણે nની કિંમત જ શોધવાની છે, જે રીતના આગળ દાખલા ગણ્યા તેમ. બરાબર. તો સૌથી પહેલાં તો પ્રથમ પદ સામાન્ય તફાવત એ લખી દઈએ આપણે. તો પ્રથમ પદ કેટલું છે અહીંયા? a બરાબર 7. ત્યારબાદ સામાન્ય તફાવત d કઈ રીતના શોધવાનો દરેક જણને ખબર છે. બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે a2 - a1. તો 13 - 7. તો 13માંથી 7 જાય કેટલા રહેશે? d બરાબર 6. અને અહીંયા આપણને અંતિમ પદ આપેલું છે 205. એટલે કે એ કોની કિંમત આપેલી છે આપણને? anની. એટલે કે an અથવા તો lની કિંમત આપેલી છે. એ કેટલી આપેલી છે? 205. હવે nમા પદના સૂત્રમાં મૂકીએ આપણે
તો એનમાં પદનું સૂત્ર લખીએ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો એનની કિંમત કેટલી છે 205, એની કિંમત કેટલી છે 7 પ્લસ એન માઇનસ 1 આપણે શોધવાના છે એટલે એ એમની એમ અને ડી બરાબર કેટલા છે 6. હવે જે રીતના આગળ સાદુરૂપ આપ્યું એમ 7 ક્યાં આવશે બરાબરની આ બાજુ એટલે 205 પ્લસ છે તો શું થઈ જશે માઇનસ બરાબર અહીંયા બાકીનું જે વધ્યું એન માઇનસ 1 ઇન્ટુ 6. 205માંથી 7 જશે તો આપણે 205માંથી 7 જશે તો આપણને કેટલા મળશે 198 બરાબર એન માઇનસ 1 ઇન્ટુ 6. હવે જેમ આગળ સાદુરૂપ આપ્યું એમ 6 ક્યાં આવશે છેદમાં બરાબર. તમે અંદર પણ ગુણીને સાદુરૂપ આપી શકો છો. 6 છેદમાં આવશે એટલે 198 ભાગ્યા 6 અથવા તો છેદમાં 6 બરાબર એન માઇનસ 1. તો 198 ને 6 વડે ભાગશો તો 6 તરી 18, 6 તરી 18. તો આપણને કિંમત શું મળશે અહીંયા આના ભાગાકાર કરીશું તો 33 બરાબર એન માઇનસ 1. તો આ સિમ્પલ મેં ડાયરેક્ટ ભાગાકાર કર્યો છે. તમે વ્યવસ્થિત ગણતરી કરીને પણ કરશો તો આવડી જશે. તો જોઈએ હવે એનની કિંમત શોધવાની છે. તો એન બરાબર -1 આ બાજુ શું થઈ જશે પ્લસ 33 પ્લસ 1 બરાબર 33 પ્લસ 1 બરાબર કેટલા થશે 34. એટલે કે આ પદોની જે સંખ્યા છે 7 થી 205 સુધી એ પદોની સંખ્યા કેટલી છે 34. તો તમે નીચે લખી શકો છો આપેલ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા 34 છે. ત્યારબાદ 5મું એક્ઝામ્પલ જોઈએ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. આ પ્રકારના દાખલા મોસ્ટ આઈએમપી છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. હવે અહીંયા આ દાખલો ગણીએ એની પહેલાં થોડા એનમાં પદનો સૂત્રનો ઉપયોગ અહીંયા કઈ રીતના થાય છે એ શીખી લઈએ બરાબર. આપણે એનમાં પદનું સૂત્ર શું છે તો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે કે અહીંયા એનમું પદ છે તો એના કરતાં એક શું કરવામાં આવે છે અહીંયા બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે 10મું પદ લખવું છે તો એ 10 બરાબર એની જગ્યાએ કેટલા મૂકીશું આપણે 10 મૂકીશું તો એ પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર. એટલે એ પ્લસ અહીંયા શું થઈ જશે 10માંથી 1 જાય તો 9D. એટલે જ્યારે આપણે 10મા પદને લખવું હોય ત્યારે શું લખીએ છીએ આપણે એ પ્લસ 9D. એટલે કે કોઈ પણ પદ છે તમને 20મું પદ પૂછે તો આપણે 20મા પદને શું લખીશું એક ઓછો. અહીંયા 10 હતા તો ડી જોડે એક ઓછો લખવાનો છે. એ જ રીતના 20મા પદને લખવું હોય તો શું લખાય એ પ્લસ 19D. આ કોન્સેપ્ટ તમારે આવા એક્ઝામ્પલમાં યાદ રાખવાનું છે. તો હવે એક એક્ઝામ્પલ જોઈએ બરાબર. તો હવે આ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા 11મું પદ છે એ કેટલું આપેલું છે આપણને 38. તો પહેલાં તો એ 11 બરાબર આપણને આપેલા છે 38 અને એ જ રીતના 16મું પદ આપણને આપેલું છે 73. એટલે કે એને કઈ રીતના લખાય એ 16 બરાબર 73 અને આપણે શોધવાનું શું છે તેનું 31મું પદ શોધો. એટલે કે એ 31 બરાબર શોધવાનું છે. તો જે રીતના આપણે આગળ જોયું તેમ 11મું પદ છે એટલે કે એક ઓછો લખવાનો ડીની આગળ બરાબર. તો શું લખીશું એ પ્લસ 11 છે તો 10D બરાબર કેટલા 38. એ જ રીતના અહીંયા 16 છે તો 16ની જગ્યાએ 16 છે તો અહીંયા શું લખીશું એ પ્લસ 15D. એક ઓછો કરી દેવાનો. એ પદ કેટલું આપેલું છે આપણને 73 બરાબર. હવે આપણને આના પરથી બે સમીકરણ મળે છે. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. આને તમે લોપની રીતે અથવા તો આદેશની રીતે બંનેમાંથી કોઈ પણ એક રીતે ગણી શકો છો. તો આપણે સમીકરણ 1 અને 2ને લોપની રીતે ઉકેલીશું બરાબર. તો હું અહીંયા ડાયરેક્ટ જ લખું છું બરાબર. તો લોપની રીતે શું કરીએ આપણે જે નીચેવાળું સમીકરણ છે એની નિશાની આપણે બદલી દઈશું. તો અહીંયા પ્લસ છે તો શું થઈ જશે માઇનસ. અહીંયા પ્લસ છે તો માઇનસ. અહીંયા પણ પ્લસ છે તો માઇનસ. તો અહીંયા એ શું થઈ જશે કેન્સલ. હવે આ નિશાનીને આપણે ધ્યાનમાં લેવાનું નથી. સાથે સાથે તમારે લૂપની રીતનું પણ રિવિઝન થઈ જશે બરાબર. એટલે પ્લસ માઇનસ માઇનસ 15માંથી 10 જાય તો કેટલા રહેશે 5D અને અહીંયા મોટી સંખ્યાની નિશાની એટલે -5. એ જ રીતના અહીંયા 73માંથી 38 જશે તો આપણને કેટલા મળશે 73માંથી 38 જાય તો બાદબાકી કરીએ તો 70માંથી 40 જાય તો 33 ને પેલા 2 એટલે આપણને મળશે 35. તમે સરળ રીતે બાદબાકી કરીને ગણી શકો છો બરાબર. મેં અહીંયા ડાયરેક્ટ કર્યું છે. હવે નિશાની શું આવશે તો અહીંયા માઇનસની આવશે. તો ડીને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું મળશે 35/5 બરાબર. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે કેન્સલ અથવા તો પ્લસ થઈ જશે. તો છેદ ઉડાડશો તો 5 × 7 = 35. તો ડીની કિંમત આપણને મળે છે
7. આપણને કોની કિંમત મળી ગઈ? ડીની કિંમત મળી. તો હવે આપણે કોની કિંમત શોધવાની છે? એની. તો અહીંયા જે આપણને સમીકરણ મળ્યા એ ગમે તે એક સમીકરણમાં ડીની કિંમત આપણે મૂકી દઈએ તો આપણને કોની કિંમત મળશે? એની કિંમત. તો સમીકરણ 1માં ડી બરાબર 7 મૂકતા, તો જે સમીકરણ 1 છે એમાં ડી બરાબર કેટલા મૂકીશું આપણે? 7. તો એ પ્લસ 10D બરાબર 38 છે. તો ડીની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 7. તો એ પ્લસ 10 ગુણ્યા 7 બરાબર 38. તો એ પ્લસ 10 7 કેટલા થશે? 70 બરાબર 38. આપણે કોની કિંમત શોધવાની છે? એની કિંમત. તો 70 બરાબરની પેલી બાજુ જશે તો શું થશે? માઇનસ. તો એ બરાબર 38 માઇનસ 70. તો કેટલા થશે? 70માંથી 38 જાય તો 40 જાય તો 30, એટલે અહીંયા મળશે આપણને 32. એટલે કે એની કિંમત આપણને -32 મળશે. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? 31મું પદ, એટલે કે એ 31ની કિંમત આપણે શોધવાની છે. તો હવે 31મા પદની કિંમત શોધવી છે તો એનમાં પદના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો એ 31 બરાબર એની જગ્યાએ આપણને કેટલા મળ્યા? -32. તો -32 પ્લસ એન બરાબર કેટલા આવશે? 31 માઇનસ 1 અને ડીની કિંમત આપણને મળી છે 7. જો અહીંયા મેં સૂત્ર હવે લખ્યું નથી, આપણે આગળ ચાર એક્ઝામ્પલ જોઈએ, દરેકમાં આપણે સૂત્રનો ઉપયોગ કર્યો હતો. બરાબર. એટલે એ સૂત્રમાં જ આપણે ડાયરેક્ટ કિંમત મૂકી છે. હવે સાદુરૂપ આપીએ. -32 પ્લસ 31માંથી 1 જશે તો કેટલા રહેશે? 30. એટલે 30 ગુણ્યા 7 -32 એમના એમ પ્લસ 3 7 21 થાય. અહીંયા થશે 210. હવે 210માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 32 બાદ કરવાના છે. બરાબર. તો તમે સરળ રીતે બાદબાકી કરી 210 માઇનસ 32. 10માંથી 2 જાય તો 8, અહીંયા આવશે 9, 9 ને 1 10, 10માંથી 3 જાય તો 7. એટલે અહીંયા જવાબ આપણો આવશે 178. એટલે આપણને 31મું પદ શું મળશે? 178 મળશે. બરાબર. તો આ રીતના તમે આ પ્રમાણેના એક્ઝામ્પલ ગણી શકો છો. બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, 11મું પદ કીધું છે તો તમે આ લખવાની પણ જરૂર નથી. ડાયરેક્ટ શું લખી શકો? એ પ્લસ 10D બરાબર કયું આપેલું છે? તો 38. જે નંબરનું પદ આપ્યું છે એના કરતાં ડીની આગળ 1 ઓછો કરીને મૂકી દેવાનું. ત્યારબાદ છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. તો અહીંયા આપણને પદોની સંખ્યા કેટલી આપી દીધી છે? 50. એટલે કે એવી શ્રેણી આપેલી છે જે આપણને પદોની સંખ્યા નિશ્ચિત કરી દીધી છે કે 50 પદો છે. અને અહીંયા આપણને શું કીધું છે કે છેલ્લું પદ 106 છે. એનો મતલબ શ્રેણીમાં ટોટલ 50 પદો છે અને છેલ્લા પદ પણ આપણને આપી દીધું છે. બરાબર. કેટલું? 106. એટલે કે આ 50મા નંબરનું પદ આપ્યું છે. એટલે કે આપણે આને શું લખી શકીએ? એ 50 બરાબર 106. અને સાથે સાથે એ પણ આપેલું છે ત્રીજું પદ 12 છે. તો આપણે એને કઈ રીતના લખી શકીએ? A3 બરાબર 12. હવે આગળ દાખલો ગણ્યો તેમ એ 50ને આપણે કઈ રીતના લખીશું? તો A પ્લસ 49D બરાબર 106. એ જ રીતના A3ને શું લખીશું? A પ્લસ 2D બરાબર 12. આ બંને સમીકરણને આપણે લૂપની રીતે ઉકેલીશું. બરાબર. આગળ ઉકેલ્યું તેમ તમે આને અલગથી લખીને પણ ઉકેલી શકો છો. તો આને નંબર આપો સમીકરણ 1, સમીકરણ નંબર 2. નિશાની ખાલી બદલવાની છે. માઇનસ થઈ જશે, પ્લસની જગ્યાએ માઇનસ, પ્લસની જગ્યાએ માઇનસ. અહીંયા એ શું થઈ જશે? કેન્સલ. 49માંથી 2 જાય તો કેટલા રહેશે? 47D. મોટી સંખ્યા 49 છે એટલે પ્લસ જ આવશે. એ જ રીતના 106માંથી 12 જશે તો 6માંથી 2 જાય તો 4 અને 10માંથી 1 જાય તો 9. હવે ડીની કિંમત શોધવાની છે તો 47 ક્યાં જશે? છેદમાં. તો ડી બરાબર 94/47. અહીંયા ધ્યાન રાખજો, ગુણાકારમાં છે એટલે ક્યાં જશે? ભાગાકારમાં. હવે તમે જોઈ શકો છો 47ના ડબલ કરશો તો આપણને કેટલા મળશે? 94. તો 47 દુ 94. બરાબર. એટલે કે ડીની કિંમત આપણને મળે છે 2. હવે આગળ જે રીતના ગણતરી કરી તેમ ડીની કિંમત સમીકરણ 1માં મૂકી દો અથવા તો 2માં મૂકો તો તમને કોની કિંમત મળશે? એની કિંમત. તો આપણે ડીની કિંમત ક્યાં મૂકીશું? તો સમીકરણ નંબર 2માં, કારણ કે એ નાની સંખ્યા લાગે છે આપણને. બરાબર. તો એ પ્લસ 2D બરાબર 12માં આપણે ડી બરાબર કેટલા મૂકીશું? 2. બરાબર. તો એ પ્લસ 2 ઇન્ટુ ડી બરાબર કેટલા છે? 2 બરાબર 12. તો એ પ્લસ 2 દુ કેટલા થશે? 4 બરાબર 12. એને સૂત્રનો કરતાં બનાવીએ
તો એ બરાબર શું થશે 12 - 4 બરાબર 12માંથી 4 જશે તો કેટલા મળશે આપણને 8. એટલે આપણને એની કિંમત મળી ગઈ અને ડીની કિંમત મળી ગઈ બરાબર. તો આપણે શું શોધવાનું છે હવે 29મું પદ એટલે કે એનમાં પદના સૂત્રનો ઉપયોગ કરીએ તો n બરાબર કેટલું મૂકીશું આપણે 29. તો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ આપણે મૂકવાના છે 29. તો 29 બરાબર એ કેટલા મળ્યા આપણને 8 મળ્યા છે. તો 8 પ્લસ એની જગ્યાએ 29 - 1 અને ડી બરાબર કેટલા મળ્યા 2. હવે સાદુરૂપ આપીએ 8 વત્તા 29માંથી 1 જાય તો કેટલા રહેશે 28 ગુણ્યા 2. આગળ સાદુરૂપ આપીએ 8 પ્લસ 28 ગુણ્યા 2 કેટલા મળશે આપણને 56. 56 વત્તા 8 કેટલા થશે 64. એટલે આપણને 29મું પદ શું મળશે તો 64 મળશે બરાબર. આ પ્રમાણે તમે આ પ્રકારના એક્ઝામ્પલ ગણી શકો છો. ત્યારબાદ 7મું એક્ઝામ્પલ જોઈએ. સમાંતર શ્રેણી 3, 15, 27, 39નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે. અને આપણે જાણીએ છીએ કયું કેટલી શબ્દ આવે એટલે આપણે કોની કિંમત શોધવાની હંમેશા એનની કિંમત શોધવાની. તો આપણે ધારી લઈશું ધારો કે એનમું પદ કયું પદ એનમું પદ ધારો કે એનમું પદ 54માં પદ કરતાં 132 વધુ છે બરાબર. તો આ પ્રમાણે આપણે ધારી લીધું કે એનમું પદ એ 54માં પદ કરતાં કેટલું વધુ છે 132 વધુ છે. અને હવે આપણે સાંકેતિક ભાષામાં લખવું હોય તો શું લખાય એનમાં પદને an બરાબર કયા પદ કરતાં તો 54માં પદ કરતાં. એટલે કે 54મું પદ છે તો એને શું લખાય a 54 અને કેટલું વધુ છે તો 132 વધુ છે તો પ્લસ કેટલા કરીશું 132 બરાબર. તો આ પ્રમાણેનું આપણને શું મળશે સમીકરણ મળશે. હવે આપણને સમાંતર શ્રેણી પણ આપેલી છે 3, 15, 27 એ રીતના બરાબર. તો આના પરથી આપણે એ ડીની કિંમતો પણ મેળવી શકીએ છીએ. તો એની કિંમત શું મળશે આપણને 3, ડીની કિંમત શું મળશે 15માંથી 3 જાય તો 12 બરાબર. તો એ અને ડીની કિંમતો મળી આપણને. હવે સૂત્રમાં આ કિંમતોનો ઉપયોગ કરીશું આપણે. તો an બરાબર શું લખાશે તો a પ્લસ n - 1 ઇન્ટુ ડી બરાબર. આ આપણે સૂત્ર જ મૂક્યું છે. એ રીતના 54માં પદને શું લખાય આપણે આગળ જોઈ ગયા બરાબર. એક ઓછો લખવાનો ડી જોડે એક ઓછો તો a પ્લસ 54 છે તો અહીંયા શું લખીશું 53d પ્લસ 132. હવે એ અને ડીની કિંમતો સમીકરણમાં મૂકીએ તો એ બરાબર કેટલા છે 3 પ્લસ n આપણે શોધવાના છે એટલે n - 1 ડીની કિંમત કેટલી છે 12 બરાબર. એની કિંમત 3 પ્લસ 53 ગુણ્યા ડીની કિંમત મૂકીશું 12 પ્લસ 132. સાદુરૂપ આપીએ અહીંયા બંને બાજુ 3 છે તો 3 આ બાજુ આવે તો માઇનસ થશે એટલે ડાયરેક્ટ 3 તો શું થઈ જશે કેન્સલ થઈ જશે. હવે આપણે શું કરીશું 12ને અંદર ગુણીશું તો હવે આપણે શું કરીશું આ n - 1 ઇન્ટુ 12 એમના એમ રહેવા દઈશું. તો n - 1 ઇન્ટુ 12 બરાબર 12 ગુણ્યા 53 તો કેટલા થશે 12 × 5 = 60 અને 12 × 36 એટલે 636 પ્લસ 132. આનો તમે ગુણાકાર કરશો બરાબર. ના ખબર પડે ડાયરેક્ટ તો ગુણાકાર કરીને જોશો તો કેટલો જવાબ આવશે 636. હવે બંનેનો સરવાળો કરીએ તો n - 1 ગુણ્યા 12 બરાબર 6 ને 2 8 3 ને 3 6 અને 6 ને 1 7 એટલે 768 આવશે. હવે આપણે n - 1 ને સૂત્રનો કરતા બનાવીશું 12 ક્યાં જશે છેદમાં તો n - 1 બરાબર 768 છેદમાં 12. 768 ને 12 વડે ભાગીશું તો કેટલો જવાબ આવશે n - 1 બરાબર 12 છંગ 72 અને 4 વધશે એટલે 12 ચોક 48 બરાબર. એટલે 64 જવાબ આવશે. તમે ભાગાકાર કરીને સિમ્પલ રીતે ગણી શકો છો. તો એની કિંમત આપણને શું મળશે 64 વત્તા 1 બરાબર 65 બરાબર. એટલે કે n બરાબર 65 છે એટલે કે 65મું પદ 54માં પદ કરતાં કેટલું વધારે હશે 132 વધુ હશે અથવા તો વધારે હશે બરાબર. થોડો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર. ના ખબર પડી હોય તો ફરી એક વખત વિડીયોને રિવાઇઝ કરીને પાછું જોઈ લેજો. ત્યારબાદ 8મું એક્ઝામ્પલ જોઈએ. 10 અને 250 વચ્ચે 4ના
કેટલા ગુણિત હશે? બરાબર. આપણે આગળ વિભાજ્ય 3 વડે વિભાજ્યવાળો એક એક્ઝામ્પલ જોયું, તો એમાં શું કરતા હતા આપણે 3નો ઘડિયો બોલતા હતા. બરાબર. એ જ રીતના એમાં પણ 4નો ઘડિયો જ બોલવાનો છે. બરાબર. પણ આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? 10 પછીની સંખ્યાથી. બરાબર. કે આ બેની વચ્ચે જ આવવું જોઈએ, 10 અને 250ની વચ્ચે. એટલે કે 4નો ઘડિયાની શરૂઆત ક્યાંથી થશે? તો 4 × 4, 4 × 8, 4 × 3 12. બરાબર. એટલે 10 પછી 12 સંખ્યા આવે છે એટલે 12 આવશે. ત્યારબાદ ચોકું 16. એ જ રીતના છેક 250. તો 250 એ 4નો ગુણિત છે કે નહીં? તો તમારે શું ચેક કરવાનું? 250ને 4 વડે ભાગી જવાનું છે. તો તમે ભાગશો ને 250ને તો 4 વડે ભગાશે નહીં. એ જ રીતના 249ને 4 વડે ભાગશો તો પણ ના ભગાશે. તો એની પહેલાંની સંખ્યા કઈ હશે? તો 248. કઈ હશે? 248. તમે જોઈ શકો છો 4 × 24 અને 4 × 2 8. એટલે કે છેલ્લી જે સંખ્યા છે 248 એને તમે 4 વડે ભાગી શકો છો. એટલે કે આ 248 છે એ 4નો શું છે? ગુણિત છે. શું છે? 4નો ગુણિત છે. તો આપણને આ એક પ્રકારની શું મળી? સમાંતર શ્રેણી. તો અહીંયા પ્રથમ પદ શું મળે છે આપણને? a બરાબર 12 અને d બરાબર શું મળશે? 16 - 12 એટલે 4. અને અહીંયા આપણને અંતિમ પદ આપી દીધું છે an અથવા તો l બરાબર 248. અને આપણે શરૂઆતમાં ચર્ચા કરી તેમ કેટલું પૂછે એટલે આપણે કોની કિંમત શોધવાની? તો nની કિંમત શોધવાની. કોની કિંમત શોધવાની? nની. તો ગણીએ. એનમાં પદનું સૂત્ર લખીએ સૌથી પહેલાં. તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો. an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. તો anની કિંમત કેટલી છે? 248 બરાબર એની કિંમત કેટલી છે? 12 પ્લસ n - 1 અને d બરાબર કેટલા છે? 4. તો 12 ક્યાં આવશે? બરાબરની આ બાજુ. તો 248 માઇનસ 12 બરાબર n - 1 ઇન્ટુ 4. 248માંથી 12 જશે તો કેટલા રહેશે? 8માંથી 2 જાય તો 6, 4માંથી 1 જાય તો 3, 2 એમના એમ. તો અહીંયા n - 1 અને હવે 4ને ક્યાં લઈ જઈશું આપણે? જેમ આગળ કર્યું હતું એમ 4ને ક્યાં લઈ જઈશું? છેદમાં. તો 236/4. બરાબર. આવા 2-3 એક્ઝામ્પલ આગળ આવી ગયા એટલે હવે ખબર પડી જવી જોઈએ. તો 236ને 4 વડે ભાગીશું તો 4 × 5 = 20 અને 4 × 9 = 36. બરાબર. તમે ભાગાકાર કરીને જોઈ શકો છો. તો n - 1, તો nને સૂત્રનું કરતા બનાવો. તો n બરાબર શું થશે? -1 આ બાજુ આવે તો પ્લસ 59 પ્લસ 1 બરાબર કેટલા થશે? 60. એટલે કે 10 અને 250ની વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો 60 ગુણિત હશે. તમે એ પ્રમાણે વાક્યમાં પણ લખી શકો છો કે 10 અને 250 વચ્ચે કુલ 4ના ગુણિત કેટલા હશે? 60 હશે. ત્યારબાદ 9મો એક્ઝામ્પલ જોઈએ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? આ જ પ્રમાણેનો એક દાખલો આપણે 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા કેટલી હશે એ પ્રમાણેને ગણ્યું છે. બરાબર. તો આપણે શું કરતા હતા? પહેલામાં 3નો ઘડિયો લખ્યા હતા. તો આમાં કોનો ઘડિયો યાદ રાખીશું? 7નો. પણ તમારે ખાસ વસ્તુ યાદ રાખવાનું છે કે અહીંયા કેટલા અંકની પૂછી છે? 3 અંકની. બરાબર. તો આપણે જાણીએ છીએ કે 13 × 7 = 91. બરાબર. પછી 14 × 7 = 98. 15 × 7 = 105. તો 98 જે છે એ તો 2 અંકની છે. તો શરૂઆત ક્યાંથી થશે? 105થી. તો 105. પછી તો તમારે શું કરવાનું છે? 7 7 વધારતા જ જવાના છે. બરાબર. અહીંયા 105માં 7 ઉમેરશો તો તમને કેટલા મળશે? 112. બરાબર. એ જ રીતના તમારે અંતિમ પદ શોધવાનું છે. પણ અહીંયા કીધું છે આપણને 3 અંકની સંખ્યા. કેટલા અંકની? 3 અંકની. તો છેલ્લામાં છેલ્લી 3 અંકની સંખ્યા કઈ હશે? 999. તો 999ને 7 વડે આપણે ભાગી શકીએ નહીં. તો તમારે પછી છેલ્લું પદ કયું લેવાનું? તો તમારે 999 ના ભગાય તો એના પહેલાંનું લેવાનું છે. બરાબર. 998, 997. બરાબર. આ રીતના તમે જશો. બરાબર. દરેકને 7 વડે ભાગી જવું પડશે. બરાબર. તો જ તમને ખબર પડશે કે 7 વડે વિભાજ્ય છે કે નહીં. જો વિભાજ્ય હશે તો શેષ કેટલી આવશે? 0. પણ આપણને ખબર છે કે છેલ્લી સંખ્યા કઈ છે? તો 994, જેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. તો આપણને છેલ્લું પદ મળશે 994. હવે આપણને દરેક કિંમતો મળી ગઈ છે. તો a બરાબર કેટલા છે? તો 105. d બરાબર કેટલા મળશે? 112 માઇનસ 105 બરાબર કેટલા મળશે? 7. અને અંતિમ પદ આપણને મળી ગયું છે an બરાબર 994. દરેક કિંમતો આપણે nના પદના સૂત્રમાં મૂકીએ તો an બરાબર કેટલા છે? એક વખત સૂત્ર લખી દેવાનું છે તમારે. આપણે ઘણી વખત સૂત્ર લખ્યું છે એટલે હું અહીંયા હવે લખતો નથી. તો an બરાબર 994 બરાબર a બરાબર કેટલા છે? 105 પ્લસ
n-1 એમના એમ, કારણ કે એનની કિંમત આપણે શોધવાની છે. ડીની કિંમત કેટલી મળી આપણને? 7. 105 આ બાજુ આવશે તો 994 - 105 બરાબર n-1 ગુણ્યા 7. 994 - 105 કરીશું તો 94માંથી 5 જાય તો કેટલા રહેશે? 89, અને 9માંથી 1 જાય તો 8, એટલે 889. અને આ 7 ક્યાં આવશે? આગળ ગણ્યું તેમ છેદમાં. ક્યાં આવશે? છેદમાં. બરાબર n-1. હવે 889 ને 7 વડે ભાગીએ તો 7 એકા 7, 7 દુ 14, અને કેટલા મળશે આપણને? 7 49. બરાબર, તમે ભાગાકાર કરશો તો તમને ખબર પડી જશે. એટલે અહીંયા મળશે n-1. તો nને સૂત્રનો કરતા બનાવો, -1 આ બાજુ આવશે તો શું થશે? પ્લસ 127 + 1 તો આપણને કેટલા મળશે? 128. એટલે કે આ શું કહેવા માગે છે કે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા કેટલી હશે? તો 128. ત્યારબાદ એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. બરાબર, જે મોસ્ટ આઈએમપી છે. સુબ્બારાવે 1995માં 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે 200ની વેતન વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે? અને અહીંયા એક શબ્દ આવે છે કે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે. તો કેટલી શબ્દ આવે એટલે આપણે કોની કિંમત શોધવાની છે? એનની કિંમત. તો અહીંયા શરૂઆત કેટલા રૂપિયાથી કરી છે? તો 5000થી. તો પ્રથમ વર્ષનું જે વાર્ષિક વેતન છે એટલે કે પગાર છે એમનો એ 5000 છે. બરાબર, બીજા વર્ષે એમનું વેતન કેટલું થશે? તો 200 રૂપિયા વધી જશે, એટલે કે 5000 ને 200. એ જ રીતના ત્રીજા વર્ષે શું મળશે? તો 5000 ને 400. બરાબર, આમાં 200 રૂપિયા વધશે એટલે 5000 ને 400. બરાબર, તો આ રીતના આપણને એક સમાંતર શ્રેણી મળશે. અને શું કીધું છે? કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? એટલે કે આપણને એનમું પદ આપી દીધું છે, એટલે કે અંતિમ પદ કહીએ તો પણ ચાલે. એટલે કે એનની કિંમત આપણને આપી છે 7000. કેટલી આપી છે? 7000. બરાબર, તો એની કિંમત કેટલી મળી જશે આપણને? 5000. અને અહીંયા વધારો કેટલાનો થાય છે? 200નો. એટલે કે ડી બરાબર આપણને મળશે 200. બરાબર, હવે આપણે એનની કિંમત શોધીએ. તો સૂત્રમાં કિંમતો મૂકીએ. એન બરાબર એ પ્લસ n-1 ઇન્ટુ ડી. એન બરાબર કેટલા છે? તો 7000. એ બરાબર કેટલા છે? તો 5000 પ્લસ એનની કિંમત શોધવાની છે એટલે n-1 એમના એમ. ડીની કિંમત કેટલી છે? 200. 5000 આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. તો 7000 માઇનસ 5000 બરાબર n-1 ગુણ્યા 200. 7000માંથી 5000 જાય તો કેટલા મળશે આપણને? 2000. અને છેદમાં શું આવી જશે? 200. બરાબર, હવે ડાયરેક્ટ તમને ખબર છે છેદમાં આવશે 200. તો 0 0 ઉડી ગયા અને 2 દાન 20. બરાબર, અહીંયા શું વધ્યું? n-1. તો n-1 બરાબર આપણને કિંમત કેટલી મળી? 10. તો એનની કિંમત મળશે આપણને, એનની કિંમત શું મળશે આપણને? -1 આ બાજુ આવે તો પ્લસ, એટલે કે 10 + 1 બરાબર 11. એટલે કે 11મા વર્ષે સુબ્બારાવનું જે વેતન છે, કુલ પગાર છે એ કેટલો થઈ જશે? 7000 થઈ જશે. બરાબર, તો આટલા સુધી રાખીએ છીએ આપણે. નેક્સ્ટ સેશનમાં આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીને કેવા પ્રકારના આઈએમપી એક્ઝામ્પલ પૂછાઈ શકે એની ચર્ચા કરીશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.